ઉડાન ભરે વિમાન એ તો જાણીતી વાત છે, પણ ઉડાન ભરે આખે આખું ગામ એ નવી વાત છે. જેનું વિશ્વના નકશે છે સન્માન, એવી રાજકોટની સમૃદ્ધિ અને વિકાસની ગગનચુંબી ઉડાન. હવામાં નહીં, હવા સાથે વાતો કરતી ઉડાન રાજકોટની શાન છે. ભાઈબંધી રાજકોટની વિશ્વ સાથે, દક્ષિણા લાખની પણ હિસાબ કોડીનો હો. વ્યવહાર બધે જ રાખે દૂધે ધોયેલો. અને હા, દૂધ પરથી યાદ આવ્યું, આ શ્વેત ધારાઓનું પણ અમૃત વહેવાનું છે. રાજકોટવાળા વાતોમાં ઓવરફ્લાય ક્યારેય ના કરે, પણ હા, અહીંયા ફ્લાયઓવર્સ ઘણા બધા હો. જેમ હનુમાનજી જડીબુટીનો આખોય પર્વત લઈ આવ્યા, એવી રીતે રાજકોટ વિશ્વ સ્તરની એમ્સ ઘર આંગણે લઈ આવી. અરે, આ તો જેતપુર જઈ રહ્યો હતો. એરપોર્ટની સ્ટોરી કેમ નહીં? આ રાજકોટથી જેતપુરની ફ્લાઇટ ક્યારે શરૂ થઈ? અરે ના ના, આ તો રાજકોટનું બસ સ્ટેન્ડ છે. ફરે બસમાં કે ફ્લાઇટમાં, પણ ફિલિંગ એરપોર્ટવાળી બસ સ્ટેન્ડમાં પણ જોઈએ હો. ઓર્ડર ઓર્ડર, જોત જોતામાં અહીંયા ન્યાયાલય પણ નવું અને નક્કોર ઊભું થઈ ગયું. અહીંયા તો જન્મતા વેત બાળકોનું પ્રથમ મીઠું રુદન શાનદાર ઇમારતોમાં ગુંજે છે. રાજકુમારીના હાર જેવો તો રિંગ રોડ હતો જ, પણ જે રાજકોટ એક બસ સ્ટેન્ડમાં ન હલાવે, એ રાજકોટ એક રિંગ રોડમાં થોડી ચલાવે. તો લો મળી ગયો બીજો રિંગ રોડ. ધંધા પાણી, હુનર ને કોઠા સૂઝનું તો રાજકોટને જ્ઞાન છે, પણ વિજ્ઞાનનું શું બાકી રાખે રાજકોટ નહીં. લો મળી ગયું રિજનલ સાયન્સ સેન્ટર પણ. વિજ્ઞાનની સાથે સાથે રમત ગમતમાં પણ અહીંયાનો સ્કોર જરાય નીચો નથી હો. અને ખાસ વાત, આજે ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ વધારી રહેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીયની કારકિર્દીની શરૂઆત પણ રાજકોટથી જ હો કે. કનેક્ટિવિટી, ઇન્ડસ્ટ્રી, પાણી, લોકોની સુવિધાઓ માટે જોડાયેલા અનેક એવા પ્રોજેક્ટ એ રાજકોટને અનેક ગણું શક્તિશાળી બનાવશે. અહીંના નાગરિકોને એની જિંદગી આસાન બનાવવામાં કામ આવશે. અને છેલ્લે અહીંયા વિકાસના વમણ છે, અને અહીંયા ઉન્નતિનું પરિભ્રમણ છે, અને લોકોના હૃદયમાં કમળ છે.